વિક્રમ સંવત 1535 છત્તીસગઢના રાયપુરની પાસે આવેલા ચંપારણની અંદર લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમા ગારોજી નામના દંપતીને ત્યાં દિવ્ય ચેતનાનું પ્રાગટ્ય થયું કે જેણે 12 વર્ષની ઉંમરે ચારે વેદોને કંઠસ્થ કરી લીધા અને કેટલાય વ્યક્તિઓને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા. અને આ દિવ્ય ચેતનાને આપણે સૌ શ્રીમદ વલ્ભાચાર્યજી અથવા તો જગતગુરુ વલ્ભાચાર્યજીના નામથી ઓળખીએ છીએ, કે જેમણે ભારતની અંદર 3 વખત આખા ભારતનું ભ્રમણ કર્યું અને 84 જગ્યાઓ ઉપર એમણે શ્રીમદ ભાગવતની કથાઓ કહી કે આજે પણ પુષ્ટિ માર્ગીય વ્યક્તિઓ 84 કોશી યાત્રાને ખૂબ જ મહત્વ આપે છે, કે જ્યાં જ્યાં વલ્ભાચાર્યજીએ પોતાની બેઠકો કરી. વલ્ભાચાર્યજીએ શ્રીમદ ભગવત પર સુબોધિની અને બ્રહ્મસૂત્ર પર અણુભાષ્ય નામના અમર ગ્રંથોની ભેટ મને તમને સૌને આપી અને આપણે સૌ એને ભગવાન તરીકે પણ પૂજીએ છીએ. આ વાત થઈ ભક્તિ માર્ગની, આ વાત થઈ પુષ્ટિ માર્ગની. વલ્ભાચાર્યજીએ મધુરાષ્ટકમની રચના કરી કે જેને સાંભળતા જ આપણું હૃદય છે એ ગદગદિત થઈ જાય અને કૃષ્ણ પ્રત્યે પ્રેમની લાગણીઓ વહેવા માંડે. પણ શું આપ જાણો છો કે વૈદોને કામ આવી શકે શરીર રચના, શરીરના નાડી નિદાન અને વનસ્પતિઓનો કયા રોગમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય એના માટે ખૂબ મહત્વનો ગ્રંથ વલ્ભાચાર્યજીએ આપ્યો અને જેનું નામ છે વૈદ ચિંતામણી. આ ગ્રંથ સંસ્કૃતમાં રચાયેલો છે, સંસ્કૃતમાં લખાયેલો છે અને તેલુગુ પ્રદેશના લોકો, દક્ષિણ ભારતના લોકોએ એને પોતાની ભાષામાં એને ટ્રાન્સલેટ પણ કર્યો છે અને હાલમાં પણ દક્ષિણ ભારતના આચાર્યો અથવા તો દક્ષિણ ભારતના વૈદો આ ગ્રંથના આધારે અનેક બીમાર વ્યક્તિઓ, અનેક દર્દીઓની સારવાર આયુર્વેદિક પદ્ધતિથી આ વૈદ ચિંતામણી ગ્રંથના આધારે કરી રહ્યા છે. શું આપ જાણતા હતા વાતને? જો ન જાણતા હોય તો કોમેન્ટ કરો ને.